ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ નર્વસનેસ બાદ આજે ડબલ બોનાન્ઝા એક્સપાયરીમાં ખુલવા જઈ રહ્યા છે। નિફ્ટી બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી એક સાથે આજે ઘણા સમય બાદ જોવા મળવાની છે। ઘણું બધું એક્શન પોસિબલ છે, પણ સૌથી પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। ગ્લોબલ માર્કેટ્સથી શાનદાર સંકેતો। અમેરિકામાં અનુમાનથી સારા મોંઘવારીના આંકડાથી તેજીની રોનક। ડાઉમાં 400 અંકનો ઉછાળો। S&P 500 અને નેસ્ડેકમાં 1.5% શાનદાર તેજી। ગિફ્ટ નિફ્ટીમાં 80 અંકની મજબૂતી। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। એશિયન માર્કેટમાં મજબૂતી સાથે જ થઈ રહ્યો છે કારોબાર। પહેલા ત્રિમાસિકમાં 36% વધ્યો હીરો મોટોકોર્પનો નફો। આવકમાં 16%નો ગ્રોથ। માર્જિનમાં સુધારો। એક ત્રિમાસિકમાં સૌથી વધુ નફો જોવા મળ્યો। અનુમાનથી સારા આવ્યા અપોલો હોસ્પિટલના પરિણામ। નફો 38.2% વધ્યો। આવકમાં 15%નો વધારો। માર્જિન પણ અનુમાનથી 2% વધુ। પહેલા ત્રિમાસિકમાં 12% વધ્યો મનપ્પુરમનો નફો। વ્યાજની આવક 19% વધી। મુથુટ ફાઇનાન્સમાં નફો 11% વધ્યો। NIIsમાં 22%નો સુધારો। આવો જઈએ ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ। ગઈકાલે જબરદસ્ત વેચવાલી। માર્કેટ જરા હલી ગયા છે, જેને કહેવાય ને કે મૂડ જરા ખરાબ થઈ ગયો છે। આવી સ્થિતિમાં ગ્લોબલ માર્કેટ્સથી તો સંકેતો સારા જ છે। અમેરિકન માર્કેટ્સથી જે કંઈ પણ આંકડાઓ આવવા જોઈએ આર્થિક ગતિવિધિઓના, તે બરાબર દિશામાં જઈ રહ્યા છે। ગ્લોબલ માર્કેટ્સ પોઝિટિવ છે। જેપનીઝ માર્કેટનું ટેન્શન હટી ગયું છે। કોઈ જ પ્રકારની ચિંતાઓ નથી। પણ ખબર નહીં કેમ ભારતીય માર્કેટ્સે મૂડ ખરાબ ગઈકાલે કરેલો હતો। આફ્ટર મેથ આજે પણ જોવા મળી શકે છે। એકદમ ફ્લેટ છે નિફ્ટી। તમે જુઓ, ડાઉ ફ્યુચર્સમાં આટલા સુધારા, અમેરિકન માર્કેટ્સમાં આટલા સુધારા હોવા છતાં પણ કોઈ રિએક્શન આવી રહ્યું નથી। આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ આજે નર્વસ 90માં ઓપન ન થાય તો વધારે સારું, કારણ કે જો નર્વસ 90માં ઓપન થાય છે તો સૌથી પહેલાં આઉટ થવાના ચાન્સ હોય, અને અત્યારે એકદમ ફ્લેટ ઓપન થવાના સંકેત આપી રહ્યો છે ગિફ્ટ નિફ્ટી। એટલે પ્રોબ્લેમ્સ તો છે, પણ સોલ્યુશન જે છે તે શરૂઆતમાં જે શોર્ટ કવરિંગની આશા અપેક્ષા હતી એ પણ હવે ન થવાને કારણે થોડું દૂર જણાઈ રહ્યું છે। સમજીએ, આવો સૌથી પહેલાં વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તેના પર સમજી લઈએ। FIIs તમે જુઓ છો આંકડો ફરી એકવાર વેચવાલીનો। કેટલી વેચવાલી? 2107 કરોડ રૂપિયા। જબરદસ્ત સેલિંગ તમને ફરી એકવાર જોવા મળી રહ્યું છે। સામે DIIsની ખરીદદારી જુઓ, 1239 કરોડ રૂપિયા આસપાસની જોવા મળી રહી છે। મતલબ સાફ છે, DIIસે લગભગ અડધાથી પણ વધુની ખરીદદારી કરી, પણ તેમ છતાં પણ ગેપ બહુ મોટો છે, 800 કરોડ રૂપિયા આસપાસનો, જેના કારણે થઈને ગઈકાલે હેવી સેલિંગ જોવા મળ્યું છે। માર્કેટમાં દબાણ જોવા મળ્યું છે। હવે આજે DIIs જો ફરી એકવાર ખરીદદારી કરવા નથી આવતા, પ્રોબ્લેમ્સ રહેશે। ઇન્ડેક્સ ફ્યુચર્સની સ્થિતિ સમજી લઈએ। 2421 કરોડ રૂપિયાની નેટ વેચવાલી છે। યાદ રાખો, નિફ્ટી બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી છે આજે। 1186 કરોડ રૂપિયાની વેચવાલી તમને અહીંયા જોવા મળી રહી છે નિફ્ટીમાં, અને 1142 કરોડના ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચીને ગયા છે બેંક નિફ્ટીના। બંને 1100 કરોડ રૂપિયા, બસ થોડો ફરક છે। નિફ્ટીમાં વધારે બેરિશનેસ ઇન્ડેક્સ ફ્યુચર્સના હિસાબથી જોવા મળી રહી છે। આ તરફ તમે નજર કરો, અહીંયાથી ખાસ ફિન નિફ્ટી પર 69 કરોડ રૂપિયાની વેચવાલી ફ્યુચર્સમાં ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે ગઈકાલે સાપ્તાહિક એક્સપાયરી હતી ફિન નિફ્ટીમાં, પણ એવું કંઈ ખાસ સેલિંગ નથી। બધાનું ફોકસ નિફ્ટી બેંક નિફ્ટી પર જ છે। અહીંયા પણ તમે જુઓ, મિડ કેપ સિલેક્ટમાં પણ કંઈક એવી ખાસ વેચવાલી નથી। નેક્સ્ટ 50માં પણ મામૂલી વેચવાલી। આવો હવે આપણે ઓપ્શન્સના ડેટા પર નજર કરી લઈએ। 14345 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે। નેક્સ્ટ ઇમેજમાં તમને સમજાવીશું અમે કે ઓપ્શન્સનો ડેટા શું કહે છે। જ્યારે 14345 કરોડના ઇન્ડેક્સ ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે, સૌથી વધુ તેમણે નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે। સૌથી વધુ તમે જુઓ, 14802 કરોડ રૂપિયાના નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે। ઓપ્શન્સ ખરીદીને ગયા છે, હું વારંવાર બોલી રહ્યો છું, ખાસ ધ્યાન રાખો। 972 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ઓપ્શન્સ વેચીને ગયા છે બેંક નિફ્ટીમાં। બેંક નિફ્ટીની હાલત રિલેટિવલી વધારે ખરાબ હતી, તેમ છતાં પણ તમે ઓપ્શન્સ અને ફ્યુચર્સ બંનેના આંકડાના હિસાબથી જુઓ તો ત્યાં ઓપ્શન્સ ફ્યુચર્સ પણ વેચવામાં આવ્યા છે બેંક નિફ્ટીના, અને ઓપ્શન્સ પણ વેચવામાં આવ્યા છે। એટલે ક્લિયરલી અનવાઇન્ડિંગની સ્થિતિ થાય। અહીંયા તમે જુઓ તો આ જે છે તે ખાસ શોર્ટ નવા ઊભા થઈ રહ્યા છે, કારણ કે ફ્યુચર્સમાં તમે જુઓ તો ત્યાં આપણે ખાસ વેચવાલી જોઈ, ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે।
મને એવું લાગે છે પર્સનલી કે નિફ્ટીમાં નવા શોર્ટ ઊભા થઈ રહ્યા છે અને 14,802 કરોડ રૂપિયાના હેવી ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે, એટલે મેજર શોર્ટ ઊભા થઈ રહ્યા છે. અહીંયા 554 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ઓપ્શન વેચવામાં આવે છે ફિન નિફ્ટીના. હવે આ એક્સપાયરી હતી એટલે અવોઇડ કરીએ, બહુ વધારે કંઈ ખાસ એક્શન નથી. 39 કરોડ રૂપિયાના મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે અને મામૂલી 1.5 કરોડ રૂપિયાના નિફ્ટીના નેક્સ્ટ 50 ઓપ્શન્સ તેઓ અહીંથી ખાસ ખરીદીને ગયા છે. મેઇન આંકડો તમને જોવા મળશે તે છે આ 6,091 કરોડ રૂપિયાના તમને અહીંયાથી સ્ટોક ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે અને સ્ટોક ઓપ્શન્સ 1412. એટલે ઓગસ્ટ મહિનાની મિડમાં જ્યારે આપણે આવી ગયા, ઓલમોસ્ટ 15 ઓગસ્ટ આવતીકાલે છે એટલે મિડ સેશનમાં આવી ગયા, અને સ્ટોક ઓપ્શન્સ સ્ટોક ફ્યુચર્સમાં તમને કંઈ ખાસ તેજીના સંકેત નથી. એટલે મારા મત પ્રમાણે આ સારું નથી. પર્ટિક્યુલર પરિસ્થિતિ થોડી ખરાબ છે. આવો તમે વિક્સ જોઈ લો, ગઈકાલનો ક્લોઝ હતો તમારો 1617નો, એટલે આવી સ્થિતિમાં ઓલમોસ્ટ 2% આસપાસનો વિક્સમાં વધારો છે વોલ્ટિલિટી ઇન્ડેક્સની અંદર, અને તમારો ક્લોઝ હતો 139નો નિફ્ટીનો ગઈકાલે. 20-25 પોઈન્ટ મામૂલી તમને વધારો આવવાના ચાન્સ છે. તો આ સ્થિતિમાં આવો ભારતીય માર્કેટ્સનું સેટઅપ સમજી લઈએ. આજે દિવસની શરૂઆતમાં વિક્સ થોડું કૂલ ઓફ થવાનો પ્રયત્ન કરશે, એના માટે નિફ્ટીને સપોર્ટ મળી શકે છે. 20-22 પોઈન્ટ તમે મજબૂત ખોલવાના છો, એટલે માની લો મેક્સિમમ 24,150-160 માની લઈએ. આવો ડેલી ચાર્ટ્સ પર. ડેલી ચાર્ટ્સ પર હવે સમજીએ કે જ્યારે 24,160 પર તમે ખુલો છો, શું થઈ શકે. વિક્સ તમને સપોર્ટ મે બી પોસિબલ છે કે આજે કરે. વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં પણ ઘટાડો આવે જે માર્કેટને તેજી અપાવી શકે, પણ પ્રોબ્લેમ માર્કેટ સાથે એ થઈ ગયો છે કે આજે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન બની ગયું છે. તે અત્યારે ફિલહાલ પ્રોબ્લેમ કરી રહ્યું છે. કેટલા દિવસથી તમે તેને નીચે કામ કરી રહ્યા છો? 1, 2, 3, 4, 5, 6, 7 દિવસથી તમને આ લેવલ જે છે પર્ટિક્યુલરલી તે પ્રોબ્લેમ કરે છે. અત્યારે તે લેવલ આવી ગયું છે 24,342 પર. આ 7 દિવસને હું એક વખત રબ ઓફ કરી દઉં તો 24,342 બહુ જ મહત્વપૂર્ણ ક્રુશિયલ લેવલ છે આજે, અને કદાચ એક વખત કૂદાવી જઈએ તો 400 આટલા દિવસથી પ્રોબ્લેમ કરી જ રહ્યો છે. 2 લેવલ તમારા માટે બહુ જ મહત્વપૂર્ણ છે, બહુ જ મહત્વપૂર્ણ છે. 400 ને ઉપરનો ક્લોઝ જરૂરી છે. એ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી પ્રોબ્લેમ્સ નિફ્ટીની સાથે રહેશે. નીચે સપોર્ટ એરિયા 50 દિવસની મૂવિંગ એવરેજ, આ પણ 7 દિવસથી, અગેન હું અહીંયા જ લખી દઉં, 7 દિવસથી, 7 ટ્રેડિંગ સેશનથી, ઇનફેક્ટ દિવસ તો ના કહેવું જોઈએ કેમ કે વચ્ચે 2 દિવસની રજા આવી જાય શનિ રવિ. તો આવી સ્થિતિમાં 7 ટ્રેડિંગ સેશનથી આ લેવલ તમારો મેઇન સપોર્ટ બની રહ્યું છે. લેવલ હવે ધીરે ધીરે ઉપર આવી રહ્યું છે, સારી વાત છે. થાય છે 24,016. આ લેવલ તમારા માટે બહુ મહત્વનો સપોર્ટ છે. આજે છે એક્સપાયરી, તમે ઉપર પણ લેવલ ટેસ્ટ કરી શકો, નીચે પણ લેવલ ટેસ્ટ કરી શકો. એવા પ્રકારની સ્થિતિ હંમેશા એક્સપાયરીને દિવસે હોય છે. એટલે તમારા સપોર્ટ એરિયાથી તમે બહુ નજીક છો. 24,016થી બહુ નજીક છીએ આપણે, અને જો આ લેવલ તૂટી ગયું તો પછી પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે તેમ છે. એટલે આ પરિસ્થિતિ ખાસ ધ્યાન રાખો. 24,016 પર બહુ વધારે રિસ્ક જેમને લેવું હોય એક વખત બાઇંગ કરી શકે છે. બાકી એક્સપાયરી આજના દિવસની બહુ રસપ્રદ રહેશે તેવું મને લાગે છે, કેમ કે એકદમ ન્યુટ્રલ છે માર્કેટમાં, પોઝિશન પણ એકદમ ન્યુટ્રલ છે. આવી સ્થિતિમાં કંઈ પણ થઈ શકે છે. બંને બાજુની જગ્યાઓ, મેદાન એકદમ સાફ છે, અને જે બાજુ દોડવાનું કદાચ માર્કેટે શરૂ કર્યું, એક વખત જો શોર્ટ કવરિંગ કે અનવાઇન્ડિંગ ટ્રિગર થઈ ગયા તો બહુ મોટી અસર તમને આવતી જોવા મળી શકે છે 342-400 ઉપરના લેવલ પર, કે જ્યાં તમને રેન્જ અટકતી જોવા મળશે. 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી ગઈકાલે શું થયું હતું ફટાફટ સમજી લઈએ. ગઈકાલે જે મેં કહ્યું, એક વખત માર્કેટે જો ઘટવાનું શરૂ કર્યું તો પછી એ અટકાવી કોઈ નહીં શકે એવા પ્રકારની સ્થિતિ હતી. દિવસની શરૂઆત તમારી અહીંયા થઈ હતી ગઈકાલે. હવે પ્રોબ્લેમ શું હતો? પરમ દિવસે છેલ્લે સેલ ઓફ આવ્યો હતો. આ જે કેન્ડલો તમે જુઓ છો તે પરમ દિવસની કેન્ડલ છે, કે જ્યાં છેલ્લે સેલ ઓફ આવ્યું જે કન્ટિન્યુ થયું હતું અહીંયા, અને એટલા કારણેથી ને માર્કેટે જે છે તે થોડું વધારે પેઇન પોઈન્ટ જોયું, અને પછી ફર્ધર સેલ ઓફ જે છે તમને અહીંયાથી આવતું જોવા મળ્યું, જે છેક નીચે તમને 24,100 તોડવાની કોશિશ કરતું જોવા મળ્યું. છેલ્લે 24,100 પર નાનકડો સપોર્ટ આપણે જે છે તે લીધેલો છે. આ સ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. તો હવે આજે 24,100 પહેલાં તો પ્રાઇમરી સ્ટેજ પર કરો યા મરોની સ્થિતિ છે. 150-160ના ઓપનિંગ થવાના છે. આવી સ્થિતિમાં જોઈએ શું થાય છે, બીકોઝ ગ્લોબલ પોઝિટિવ છે, પણ આપણે ત્યાં એક વખત જ્યાં સુધી શોર્ટ કવરિંગ ટ્રિગર નહીં થાય ત્યાં સુધી પ્રોબ્લેમ્સ રહેશે તેવું જોવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ સમજી લઈએ આજની એક્સપાયરીમાં શું થવા જઈ રહ્યું છે. તમે જુઓ છો તે પ્રમાણે કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ છે. ક્યાં આગળ? 200. આ પરિસ્થિતિ અહીંયા તમારું 24,000નો સપોર્ટ છે. 24,100 પર પણ ગઈકાલે પુટ કપાઈ ગયા હતા, એટલે પ્રોબ્લેમ છે. 24,100 ટકશે નહીં
તો પછી પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. આ તરફ કોલ રાઇટર્સ બહુ હાવી છે. તમે જુઓ આ બધી જ પરિસ્થિતિ ક્યાં 24,200, પછી 24,300, ઓલમોસ્ટ 77 લાખ તમને જોવા મળશે. પછી તમે જુઓ 24,400 કે જ્યાં ઓલમોસ્ટ તમને 80 લાખની પોઝિશન જોવા મળશે. 24,500માં સૌથી વધારે ઓલમોસ્ટ 90 લાખ આસપાસના કોલ તમને જોવા મળી રહ્યા છે. સો આ બધા જ કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ છે અત્યારે ફિલહાલ. નિફ્ટીની વાત ચેન્જ બતાવી દઉં ફટાફટ. ગઈકાલે આ બધા જ કોલ રાઇટર્સ અગ્રેસિવ થયા હતા. પુટમાં થોડું અહીંયા એડિશન થયું છે, પણ આ પુટ રાઇટર્સ એક્ઝિટ થઈ ગયા. જુઓ 24,400, 350, 300, 250, 200 આ બધામાં પુટમાં એક્ઝિટ થઈ ગઈ. 24,000માં થોડું એક્ઝિટ થયું છે. 24,100માં થોડું એડિશન તમને ગઈકાલે જોવા મળેલું હતું. તો એ સપોર્ટ તરીકે કામ કરશે. 24,100 એક વખત પણ તૂટ્યું તો પાટિયા પડી ગયા. આવો બેંક નિફ્ટી પર, કેમ કે નિફ્ટીની હાલત તો ખરાબ હતી જ. બેંક નિફ્ટી ઉપરથી વધારે હાલત ખરાબ કરતું જોવા મળી રહ્યું છે. તમને ગઈકાલે 10 દિવસની મૂવિંગ એવરેજને ટેસ્ટ કરતો, આમ પણ આ 10 દિવસની મૂવિંગ એવરેજ 3 દિવસથી ટેસ્ટ કરી રહ્યા હતા આપણે. ક્લોઝિંગ એને ઉપર નહોતું આવતું. એ લેવલ હવે ઉપરની તરફ આવી ગયું છે. 50,500, 515 છે ટેકનિકલી. સો 50,500 ને ઉપરનું આજનું એટલીસ્ટ ક્લોઝ જરૂરી છે. બહુ ક્લિયર લેવલ છે બેંક નિફ્ટીનું. નીચે તમારી આ જે ખાસ 100 દિવસની મૂવિંગ એવરેજ છે તે લેવલ ખાસ બહુ જરૂરી છે, જળવાઈ રહે. ગઈકાલે હવે તમે એ લેવલને નીચેનો ક્લોઝ આપી દીધો છે, એટલે અહીંયા વધારે થોડા પ્રોબ્લેમ્સ બની રહ્યા છે. એટલીસ્ટ આજે જો આ લેવલ જળવાશે નહીં તો પ્રોબ્લેમ થઈ શકે છે. થોડા એવા મજબૂતી સાથે ઓપન થઈશું, આ લેવલને ઉપર ઓપન થઈશું તો 845નું લેવલ જળવાઈ રહેવું બહુ જરૂરી છે. 49, 845 જો નથી જળવાતું તો આજે હવે 200 દિવસની EMA અત્યારે મેં ચાર્ટ પર લીધી તો નથી, પણ એ પછી તમારા સીધા 49,000ને નીચેના લેવલ બને છે. એટલે આ 845 પોઈન્ટ્સ પૂરા ધોવાઈ જાય તેવી પૂરી શક્યતા છે જો બેંક નિફ્ટી ટકતો નથી તો. એક્સપાયરીનો દિવસ છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે માર્કેટને ટ્રેન્ડ રિવર્સલ માટે આજે કોઈ જગ્યા મળે. ઉપર 515 ને ઉપર એક વખત નીકળી અને ટકે બેંક નિફ્ટી તો બાકી આ બે લેવલ બહુ જરૂરી છે. આને નજીક જેટલા મળે એક વખત તમે ખરીદો, આને નજીક જેટલા મળે એક વખત વેચો. આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. 15 મિનિટના ચાર્ટ ફટાફટ બતાવી દઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે ગઈકાલે કઈ રીતે હેવી સેલ ઓફ આવતું જોવા મળ્યું. હેવી સેલ ઓફ છે. તમે જુઓ જે પહેલી કેન્ડલ બની તે આ છે. મેં જેમ નિફ્ટીમાં કહ્યું તેમ કે પહેલા શુક્રવાર તો નહીં પણ પરમ દિવસે, એટલે કે અહીંયાથી તમને સોમવારે જે સેલિંગ આવતું જોવા મળ્યું તે મંગળવારે કન્ટિન્યુ થતું જોવા મળ્યું. અહીંયા સુધી થોડું કન્સોલિડેશન કર્યું આપણે અને ત્યાંથી પછી ફરી એકવાર ફર્ધર તમને સેલ ઓફ આવતું જોવા મળ્યું અને કોઈ રોકવા નથી માગતું. એક પણ બાઇંગ એફર્ટ થાય તો એ સફળ થતા નહોતા. છેલ્લે પણ બાઇંગ એફર્ટ આવ્યો, અગેન સફળતા ન મળી. માર્કેટની હાલત ખરાબ થઈ ગઈ. બેંક નિફ્ટી વધારે ખરાબ સ્થિતિમાં છે. HDFC બેંકે મૂડ બગાડી દીધો ગઈકાલે. મોઢું જે છે તે રિસાઈ ગયું. MSCIના રીબેલેન્સિંગમાં એક સાથે પૈસા આવવાના હતા, એની બદલે હવે 2 ટુકડામાં આવશે. એમાં તો અચાનક જ ખરાજ સેન્ટિમેન્ટ થઈ ગયું. તો આવી સ્થિતિમાં ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. શું થઈ શકે? કેમ કે 100 દિવસની મૂવિંગ એવરેજ તોડીને ક્લોઝ બીજી વખત આપ્યું છે આ એક જ અઠવાડિયાની અંદર. આવી સ્થિતિમાં ઓપન ઇન્ટરેસ્ટ તમે જુઓ ક્લિયર કટ તમને અત્યારે બતાવે છે કે ઉપરની તરફ તમારા માટે 50,500 જે હમણાં આપણે વાત કરી બહુ મહત્વનું લેવલ છે તે જગ્યા અહીંયા બની રહી છે. 49,800નું 100 દિવસની મૂવિંગ એવરેજ નજીકનું ક્લોઝ છે. પુટનો સપોર્ટ છે કે પછી 49,000 પર છે, એ પણ કંઈ સિગ્નિફિકન્ટ નથી. અને આ વખતે બહુ ઇન્ટરેસ્ટિંગલી જેમ મેં શરૂઆતમાં કહ્યું, એક્સપાયરીના દિવસે તમને કોઈ એક જગ્યાએ બાયસ જોવા મળે બંને તરફ. આ વખતે એવું નથી. કેટલું લાઇટ વેઇટ ચાર્ટ છે તમારા જુઓ ઓપન ઇન્ટરેસ્ટના, એકદમ લાઇટ વેઇટ છે. પોઝિશન્સ એકદમ હલકી છે. એટલા માટે મેં કહ્યું કે એક વખત જો માર્કેટ કોઈ દિશામાં દોડવાનું શરૂ કરશે તો પછી જે છે તે ખાસ પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બની શકે છે. એટલે ઉપર 50,500, નીચે 49,800 બહુ મહત્વની જગ્યા, નહીં તો પછી 49,000ને નીચે જઈ શકે તેવી પ્રકારની સ્થિતિ છે. OI ચેન્જ ફટાફટ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી પણ તમે જોશો લાઇટ વેઇટ છે. બધા પુટ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી, કોલ રાઇટર્સે અગ્રેસિવ પોઝિશન્સ બનાવી છે, પણ એટલું સિગ્નિફિકન્સ નથી. એક્સપાયરીના દિવસના હિસાબથી તમને ઓલમોસ્ટ 40 લાખ પ્લસની ઓપન ઇન્ટરેસ્ટ જોવા જોઈએ. આ તો 28 લાખ પણ નથી. હાઈએસ્ટ તમે જુઓ છો અહીંયા 50,500 પર કોલ રાઇટર્સ છે. થોડા લાઇટ વેઇટ છે, એટલે ક્લેરિટી નથી માર્કેટમાં તેવું આપણને સમજવા અહીંયાથી ખાસ મળી રહ્યું છે. તો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની રેન્જ જે છે તે બહુ ટાઈટ છે. આજનો દિવસ બહુ મહત્વપૂર્ણ. આવતીકાલે ટ્રેડિંગ હોલિડે છે. આ પહેલાં ભારતીય માર્કેટ છે આજે કંઈક કરી બતાવવું પડશે. પોઝિશન્સ લાઇટ છે. નિફ્ટી થોડો વધારે શોર્ટ સાઇડ પર છે, પણ બેંક નિફ્ટીની પરિસ્થિતિ પોસિબિલિટીઝ કંઈ પણ થઈ શકે છે. બંને બાજુ જગ્યાઓ ખુલ્લી છે. તો આ સ્થિતિ આપણે ખાસ સમજવાની રહેશે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક એક્શન સમજીશું તેમની પાસેથી અને આપણી સાથે જોડાશે આપણા એક્સપર્ટ, તેમની પાસેથી સમજીશું માર્કેટ સેટઅપ. બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત. આપણે જોઈ રહ્યા છીએ 33 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના સંકેત બનવા જઈ રહ્યા છે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનના હિસાબથી, એટલે નાની એવી મજબૂતીના સંકેત બની રહ્યા છે. જોઈએ હવે આગળ શું થતું જોવા મળે છે. પણ એ જ 160-170 આસપાસ તમને ખુલતો જોવા મળશે નિફ્ટી, અને બેંક નિફ્ટી પણ એટલીસ્ટ એક વખત ફરી એકવાર 50,000ને અટેમ્પ્ટ કરવાની કોશિશ કરવાનું છે. આવી સ્થિતિમાં સ્ટોક સ્પેસિફિક એક્શન શું બનવાનું છે, આવો સીધા જઈશું મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ સ્ટોક સ્પેસિફિક એક્શન. ગુડ મોર્નિંગ યોમિક, જણાવો કયા કયા સ્ટોક્સ આજે ધ્યાન પર રાખીશું? ગુડ મોર્નિંગ. યસ, આજનું સ્ટોકનું લિસ્ટ ઘણું લાંબુ છે, તો સૌ પ્રથમ હું શરૂઆત કરવા માંગીશ હીરો મોટોકોર્પથી. હીરો મોટોકોર્પના જે નંબર આવે છે ઓવરઓલ સારા આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણને થોડુંક મિસિંગ જોવા મળ્યું છે. સૌ પહેલાં હું નફાની વાત કરું તો 36.1% વધીને 1122 કરોડ, આવક 15.7% વધીને 10,143 કરોડ, ઇબિડા 21%થી ગ્રોથ કર્યા છે, જ્યારે માર્જિન 13.8% હતા જે વધીને 14.4% આવે છે. એટલે ઓવરઓલ આપણને નંબર સારા જોવા મળે છે. પરંતુ ઇબિડા જે અનુમાન 1576 કરોડ હતું, જેની સામે 1460 કરોડ આવ્યું છે. આવક 10,565 કરોડ અનુમાન હતું, એની સામે આવ્યું છે 10,143 કરોડ. એટલે આ બે નંબરમાં થોડુંક આપણને ક્યાંક મિસિંગ જોવા મળી છે, પરંતુ ઓવરઓલ નંબર સારા આવ્યા છે. હવે કંપનીના મેનેજમેન્ટની કોમેન્ટ્રી શું હતી, તો મેનેજમેન્ટની કોમેન્ટ્રીમાં એમનું કહેવું છે કે જે ઘરેલું અને ઇવી અને સાથે સાથે ગ્લોબલ કારોબારમાં તેઓએ પોઝિટિવ પરફોર્મન્સ આપ્યું છે. સાથે સાથે રિટેલ સેલ્સમાં તેઓ સતત ગ્રોથ અહીંયાથી બતાવ્યો છે. સારા હવે કે જે મોન્સૂન સારો થયો છે, સાથે સાથે ફેસ્ટિવલ સિઝન આવશે, દિવાળીને અલગ અલગ, જેના કારણે આવનારા સમયમાં પણ તેઓનું અહીંયાથી સેલ્સમાં સારું એવું અહીંયાથી પરફોર્મન્સ જોવા મળશે એવું એમનું કહેવું છે. અને સાથે સાથે આઈસ અને ઇવી કેટેગરીમાં તેઓ અહીંયાથી પ્રોડક્ટ નવી લોન્ચ કરવાના છે એવું મેનેજમેન્ટનું કહેવું છે. તો આ દરેક વાત છે કે જેના ઉપર આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ અપોલો હોસ્પિટલ તમારા રડાર પર રહેવો જોઈએ. અપોલો હોસ્પિટલના પહેલા ત્રિમાસિકના જે પરિણામ આવે છે, નફો 82% વધીને 315 કરોડ, આવક 15.1% વધીને 5,085 કરોડ, ઇબિડા 33% વધ્યા છે અને માર્જિન પણ 11.5%થી વધીને 13.3% આવે છે. એટલે કે અપોલો હોસ્પિટલમાં પણ આપણને અનુમાનથી સારા પરિણામ જોવા મળે છે. અને કંપનીનું જે એવરેજ જે અર્નિંગ હોય છે પર ઓક્યુપાઈડ બેડ જે 2% વધીને 59,073 પ્રતિ દિવસ અહીંયા આપણને જોવા મળી છે. અને કંપનીની ઓક્યુપેન્સી જે 62% હતી જે વધીને 68% પર જોવા મળી છે. જે બાદ વેદાંતા અને હિન્દુસ્તાન ઝિંક આજે ખાસ કરીને રડાર પર રહેશે. વેદાંતા હિન્દુસ્તાન ઝિંકમાં 2.6% હિસ્સો અહીંયાથી તેમનો વેચવા જઈ રહ્યા છે અને આ OFS દ્વારા તેમનો હિસ્સો વેચશે. કુલ 11 કરોડ શેર તેઓ અહીંયાથી વેચતા જોવા મળશે અને OFSની કુલ સાઇઝ આપણને 6,400 કરોડ અહીંયાથી આપણને જોવા મળી શકશે. એટલે કે સ્વાભાવિક છે કે હિન્દુસ્તાન ઝિંક આમાં વેદાંત હિન્દુસ્તાન ઝિંકમાં હિસ્સો વેચશે, એટલે હિન્દુસ્તાન ઝિંકમાં આપણને પૈસા આવતા જોવા મળશે. એટલે કે બંને સ્ટોક આજે આપણે રડાર પર રહેશે. જે બાદ હું વાત કરવા માંગીશ બ્યુટી કંપની નાયકાની, કે નાયકાના જે પરિણામ આવ્યા છે કે કંપનીનો નફો 42 કરોડ જે હતો 5.42 કરોડ, જે 151.7% વધીને 13.64 કરોડ જોવા મળ્યો છે. કંપનીની આવક 22.8% વધીને રૂપિયા 1,746 કરોડ અને કંપનીએ ડોટ એન્ડ કી વેલનેસ કંપની છે કે જેમાં 39% હિસ્સો તેઓ અહીંયાથી રૂપિયા 265 કરોડમાં ખરીદ્યો છે. આ પણ એક કંપની દ્વારા અપડેટ આપવામાં આવી છે, જેને ધ્યાન પર રાખવી જરૂરી છે. જે બાદ GMR એરપોર્ટના નંબર આવે છે કે નંબરમાં સૌ પ્રથમ હું પહેલાં એમની જે અપડેટ વાત કરું નફાની, તો કંપનીનો જે નફો હતો એમાંથી કંપની ખોટમાં આવી છે. કંપનીને રૂપિયા 15.5 કરોડનો નફો હતો, જેમાં તેમને એક વન ટાઈમ 300 કરોડની ઉપરને તેમને એક લોસ આવે છે, જેના કારણે કંપનીને ઓવરઓલ 337 કરોડની ખોટ જોવા મળી છે. કંપનીની આવક 19.1% વધીને રૂપિયા 2,402 કરોડ જોવા મળી છે અને કંપનીની જે ફાઇનાન્સ કોસ્ટ હોય જે 575 કરોડથી વધીને 889 કરોડ પર આવે છે અને ડેપ્રિસિએશન કોસ્ટમાં પણ વધારો જોવા મળ્યો છે, જે વધીને 466 કરોડ આપણને જોવા મળી રહ્યો છે. જે બાદ હું વાત કરવા માંગીશ મુથુટ ફાઇનાન્સ અને મનપ્પુરમ ફાઇનાન્સના અપડેટની. સૌ પહેલાં હું તમને મનપ્પુરમ ફાઇનાન્સ અપડેટ બતાવી દઉં તો બંને કંપનીમાં નફો સારો વધ્યો છે. મનપ્પુરમ ફાઇનાન્સના નફોમાં 11.7%નો ગ્રોથ બતાવે છે, જ્યારે કંપનીની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એટલે કે વ્યાજની આવક 18.7% વધીને 1,639 કરોડ પર આવી છે. જ્યારે હું મુથુટ ફાઇનાન્સની વાત કરું તો મુથુટ ફાઇનાન્સનો પણ નફો આપણને 10.6% વધેલો અહીંયા જોવા મળે છે અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 21.6% વધીને 2,353 કરોડ પર આપણને જોવા મળી રહી છે. જે બાજુ તમને નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ નજારા ટેકનોલોજીની. નજારા ટેકનોલોજીનો જે આવક સૌ પહેલાં તમને નફો બતાવું તો 13.2% વધીને 23.6% વધી છે, પરંતુ આવકમાં થોડુંક કોન્ટ્રા જોવા મળ્યું છે, જે 1.7%નો ઘટાડો અહીંયા દર્શાવે છે. એટલે કે જોવાનું રહેશે કે અહીંયા આપણને માર્કેટ કઈ રીતે એન્ટિસિપેટ કરે છે નંબરને. જે બાદ વાત કરવા માંગીશ GNFCના નંબરની, કે કંપનીનો નફો 88 કરોડ હતો, જે 34.1% વધીને 118 કરોડ આવ્યો છે. આવક 22.3% વધીને 2,021 કરોડ પર આવી છે અને SJVના પણ નંબરની સાથે સાથે વાત કરું તો નફો 31.4% વધીને 357.1 કરોડ
અને આવક 29% વધીને ₹870 કરોડ જોવા મળી છે. પરંતુ નિરાશા જોવા મળી સૌથી વધારે તે પિરામલ એન્ટરપ્રાઇઝમાં આપણને જોવા મળી શકે છે. કંપનીનો નફો 60.5% અહીંયાથી આપણને ઘટાડો દર્શાવે છે અને આવક પણ 63.3% ઘટીને ₹348 કરોડ જોવા મળે છે. એટલે કે આ દરેક સ્ટોક છે લિસ્ટ કે જે આજે લાંબુ છે કે જેમાં તમને આજે મોટી એક્શન જોવા મળી શકે છે. સાથે સાથે હું તમને જણાવું કે આજે શું ખાસ છે. તેમાં સૌ પહેલાં તો આવતીકાલે રજા છે, એટલે કે સ્વાભાવિક છે કે આજે તમારી નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેની વીકલી એક્સપાયરી તમને આજે જોવા મળશે. એટલે કે આજે તમને સારું એવું માર્કેટમાં એન્ટિસિપેટ જોવા મળી શકે છે. જે બાદ ભારતના હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના આજે બપોરે આંકડા આવશે 12 વાગ્યા આજુબાજુ, જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. જે બાદ યુએસના સીપીઆઈ અને મોંઘવારીના આંકડા પણ આજે આવશે કે જેમાં આજે આપણને એક્શન જોવા મળી શકે છે ગ્લોબલી. જે બાદ યુએસના ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીના પણ આજે આંકડા આવશે બુધવાર છે એટલે જેના ઉપર તમારે નજર રહેવી જોઈએ. અને સાથે સાથે આજે નિફ્ટીની કોઈ કંપનીના પરિણામ નથી, પરંતુ વાયદા બજારની 2 કંપનીના પરિણામ છે, HCL અને ગ્લેનમાર્ક ફાર્મા, કે જેમાં તમારે આજે એક્શન જોવા મળી શકે છે. તો ઓવરઓલ દરેક સ્ટોક છે અને કે ઓવરઓલ જે સમાચાર છે કે જેમાં તમને આજે મોટી એક્શન જોવા મળી શકે છે. તો દરેક વસ્તુ તમારે નજર ઉપર રાખવી જરૂરી છે. ઓવર ટુ યસ. બિલકુલ, તો આ બધા જ સંકેતો નજર પર ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આવો આગળ વધીએ અને હવે સમજીએ ભારતીય માર્કેટ્સના ઓપનિંગને. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે. કે સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આજની મોર્નિંગ ગુડ છે કે નહીં એ તમારે ડિસાઇડ કરીને કહેવાનું છે, બિકોઝ 31 પોઈન્ટનો મામૂલી સુધારો અત્યારે ગિફ્ટ નિફ્ટી બતાવે છે. ઇન્ટરનેશનલ સેન્ટિમેન્ટ્સ પોઝિટિવ છે, પણ 2 દિવસથી જે પ્રકારે માર કરી રહ્યા છે માર્કેટને, એવી સ્થિતિમાં આજનો દિવસ બહુ ક્રુશિયલ. ઉપરથી ઓછામાં પૂરું ડબલ બોનાન્ઝા એક્સપાયરી. નિફ્ટી બેંક નિફ્ટી બંને એક સાથે ઘણા દિવસો બાદ એક્સપાયરી બતાવવાના છે. ઘણું બધું પોસિબિલિટીઝ જોવા મળી રહી છે. કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યસ. આજે બંને એક્સપાયરી સાથે છે. નિફ્ટી અને બેંક નિફ્ટી કાલે રજા છે 15 ઓગસ્ટના લીધે, એટલે આપણા જેટલા બી દર્શક મિત્રો છે બધાને 15 ઓગસ્ટની એડવાન્સમાં શુભકામનાઓ. અને વાત કરીએ માર્કેટની, તો માર્કેટ એની પ્રમાણે એની મોમેન્ટમ બતાવી રહ્યું છે. નો ડાઉટ અત્યારે ગિફ્ટ નિફ્ટીમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે, બટ ઇટ્સ અ પાર્ટ ઓફ ધ ગેમ ઓનલી. નાઉ નિફ્ટીની વાત કરીએ તો છેલ્લા 6-7 દિવસથી એક જ રેન્જમાં નિફ્ટી જે છે પોતાની મોમેન્ટમ આપણને બતાવી રહી છે. જે મેજર ઘટાડો આપણને જોવા મળ્યો હતો 5 ઓગસ્ટના, એ ઘટાડામાં જે લો બનાવ્યો હતો એ લો હજુ સુધી બ્રેક નથી કર્યો, અને એ જે ઘટાડો આપણને જોવા મળ્યો હતો એની જે રેન્જ છે એ રેન્જની વચ્ચે જ અત્યારે નિફ્ટી જે છે પોતાની મોમેન્ટમ બતાવી રહી છે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી સાઇડવેઝનો થઈ રહ્યો છે જ્યાં સુધી આ રેન્જ બ્રેક નથી થતી. અને એક સારી વસ્તુ એ છે કે લગાતાર 50 દિવસ ના સપોર્ટની સાથે નિફ્ટી અત્યારે પોતાની જે મોમેન્ટમ છે, પોતાની જે ચાલ છે એ બતાવી રહી છે. ઓવરઓલ વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો પણ કહી શકો છો અને સાઇડવેઝનો પણ કહી શકો છો. એટલે મિક્સ વ્યૂ અત્યારે આ લેવલ પર બની રહ્યો છે. જો હું સપોર્ટની વાત કરું તો 23,890 સ્પોટ નિફ્ટી આ જો બ્રેક કરે તો ફર્ધર આપણને ઘટાડો જોવા મળી શકે છે. અને ઉપરના લેવલની વાત કરીએ તો ઉપરમાં જે અત્યારે રેઝિસ્ટન્સ આપણને જોવા મળી રહ્યું છે 24,400 24,425 નું છે. જો એ બ્રેક કરે છે ઉપરની તરફ તો આપણને એક સારામાં ડાયરેક્શન ઇવન 25,000 સુધીના પણ લેવલ નિફ્ટી આપણને બતાવી શકે છે. તો આપણા દર્શક મિત્રોને હું એટલી જ સલાહ આપીશ કે જો તમારી પાસે લોંગની પોઝિશન હોય તો 23,890 નો એક સપોર્ટ એઝ અ એસએલ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો. જો તમારે નવી કોઈ પોઝિશન બનાવવી હોય તો અત્યારે ટાઈમિંગ માટે વેઇટ કરો. અને જેમની પાસે શોર્ટની પોઝિશન જો હોય તો એમને સલાહ આપીશ કે ઉપરમાં તમે 24,425 નો એક સપોર્ટ એઝ અ એસએલ મેન્ટેન કરીને ચાલી શકો છો. વ્યૂ અત્યારે ઓવરઓલ સાઇડવેઝનો બની રહ્યો છે. સાઇડવેઝ વ્યૂ વધારે છે. અને આમ પણ તમે જે સમજાવી રહ્યા છો તેમાં એક વધુ વસ્તુ આપણે એડ કરવી જોઈએ કે અને તે એ કે આજનું જે ઓપન ઇન્ટરેસ્ટનું સેટઅપ છે એ કદાચ નિફ્ટીનું થોડું હજુ પણ બાયસ થોડું મંદી તરફનું છે, પણ બેંક નિફ્ટી એકદમ ન્યુટ્રલ છે. આપણે એક્સપાયરીને દિવસે ઓલરેડી 41 લાખ કોન્ટ્રાક્ટ્સ કોઈ એક સાઈડ પર બિલ્ડ થતા જોતા હોઈએ ઓપન ઇન્ટરેસ્ટમાં, પણ તમે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ જુઓ તો એકદમ ન્યુટ્રલ છે. કોઈ પણ બાજુ માર્કેટ જે છે તે દોડવા માટે કદાચ કોશિશ કરી પણ શકે જો પલડું ભારી થાય છે તો કોલ રાઇટર્સ અથવા તો પુટ રાઇટર્સનું. એટલે મેદાન એકદમ ખાલી છે આજે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર સાબિત થઈ શકે. શું તમને એવું લાગે છે કે આજે કોઈ પણ એક બાજુ કદાચ દોડવાનું શરૂ કરે, જેમ ગઈકાલે આપણે ઘટવાનું શરૂ કર્યું તો ઘટાડો આવતો જ રહ્યો, એવી રીતે પોસિબલ છે કે આજે પણ એવી રીતે કોઈ પણ વન સાઈડ જો માર્કેટ દોડવાનું શરૂ કરે, એ ચાહે ઘટાડો હોય કે વધારો હોય, તો એ સાઈડ પલડું ભારી થઈ શકે છે કે? વેલ, તમે જે કીધું એ વાત સાચી છે. માર્કેટ ઓપનિંગમાં
એક પર્ટિક્યુલર ડાયરેક્શન પકડી લે છે અને ત્યાં જ આપણને એનો 60-70 પોઈન્ટનો જો ઘટાડો જોવા મળે તો એ પર્ટિક્યુલર ડાયરેક્શન નિફ્ટી પકડીને ચાલી શકે છે. અને બીજી વસ્તુ એ છે કે નિફ્ટી એમએનો જે સપોર્ટ કન્ટિન્યુઅસલી આવી રહ્યો છે એ જો બ્રેક કરી દે અને નિયર ટુ બ્રેક છે એ જો બ્રેક કરે તો પોસિબિલિટીઝ છે કે જે લેવલ આપણે કીધા છે 23,890 વાળા એ લેવલ પણ આપણને જોવા મળી શકે છે. કાલનું ક્લોઝિંગ 24,140 છે એટલે 200 પોઈન્ટનું હજુ પણ નીચે જોવા જઈએ તો જગા બાકી છે. તો તમે જે કીધું એ સાચું કીધું છે કે પર્ટિક્યુલરલી એક દિશા પકડી શકે છે અને ત્યાં સુધીની મોમેન્ટમ આપણને નિફ્ટી બતાવી શકે છે. તો તમારી જે વાત છે એનાથી સહેમત છું. હા, જો ફ્લેટ ઓપનિંગ થાય છે અને ફ્લેટ ઓપનિંગમાં જો માર્કેટ 5-10 મિનિટ માટે જો સેટલ થાય છે અને ઉપરમાં લેટ છે કે 24,150 24,160 ની ઉપર જો સસ્ટેન થાય છે તો ઉપરમાં જે આપણે લેવલ કીધા 24,700 એ પણ બતાવી શકે છે. એટલે ડેફિનેટલી ઓપનિંગ પર માર્કેટ કેવું ડાયરેક્શન કેવું રિએક્શન બતાવી રહ્યું છે એ ડાયરેક્શન આપણને આજના ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે છે. પોસિબલ છે. આ પ્રકારની સ્થિતિ અહીંયાથી ખાસ નજર રાખવાની રહેશે. હજુ 1-2 મિનિટનો સમય બાકી છે. સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાની શરૂઆત કરીએ કે હીરો મોટોકોર્પ ફોકસમાં નંબર્સને લઈને રિએક્શન આવતું જોવા મળી શકે છે. નફો વધ્યો છે, આવક વધી છે અને ઓવરઓલ નંબર્સ જે છે તે સારા આવી રહ્યા છે. અનુમાનથી થોડા નીચે છે આવકના નંબર્સ, એટલે એબીટા અનુમાનથી નીચે છે, આવક ઓછી છે અનુમાનથી, એટલે આવી સ્થિતિમાં રિએક્શન આપશે. ઓટો સ્ટોક્સની હાલત ખરાબ છે. નિફ્ટી ઓટોની પણ સાથે વાત કરવી જરૂરી છે કે આપણે, અને હીરો મોટોકોર્પ પરિણામોનું રિએક્શન આપશે સ્ટોક આજે. વેલ, સૌથી પહેલા નિફ્ટી ઓટો ઇન્ડેક્સની વાત કરી લઈએ. જે પ્રમાણે અત્યારે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યું છે, ઓવરઓલ વ્યૂ અત્યારે આ લેવલ પર જે બની રહ્યો છે પોઝિટિવ સાઇડનું અત્યારે બનતો આપણને જોવા મળી રહ્યો છે. નાઉ નો ડાઉટ રિઝલ્ટ અત્યારે આપણને આ લેવલ પર આવતા જોવા મળ્યા છે. બટ હું અત્યારે આ લેવલ પર જો હું વાત કરું ઓવરઓલ તો તમે જોઈ શકો છો કે હવે શ્રાવણ ચાલુ થતા જ આપણે ગુજરાતીઓમાં છે કે શ્રાવણ ચાલુ, ખાલી ગુજરાતીઓમાં ને આખા હિન્દુસ્તાનમાં એવું છે કે શ્રાવણ ચાલુ થતાં જ તહેવારોની સિઝન ચાલુ થઈ જતી હોય છે. અને તહેવારોનો સૌથી સારામાં સારો ઉપયોગ મોસ્ટલી આપણી જે પબ્લિક હિન્દુસ્તાની પબ્લિક જે છે એ પર્ટિક્યુલરલી વાહનો ખરીદવામાં વધારે ઇન્ટરેસ્ટ રસ રાખતી હોય છે. તો મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આપણને ઓટો સેક્ટરમાં એક સારા આંકડા આવતા જોવા મળી શકે છે, સારા સેલ્સ નંબર આવતા જોવા મળી શકે છે. તો વ્યૂ જો હું વાત કરું પોઝિશન લઈને પણ શોર્ટ ટર્મની જો વાત કરું તો મને ઓવરઓલ ઉપરની તરફનો જોવા મળી રહ્યો છે. 25,081 અરાઉન્ડનું ક્લોઝિંગ છે. 50 MA નીચેનું ક્લોઝિંગ છે. સારો એવો સપોર્ટ, સ્ટ્રોંગ સપોર્ટ ત્યાં જોવા જઈએ તો 24,450 પર આવી રહ્યો છે. જો એ સાચવી રાખે છે અગેન નવા હાઈ આપણને નિફ્ટી ઓટો બતાવી શકે છે. હીરો મોટોકોર્પની વાત કરીએ, રિઝલ્ટ આવ્યા છે, એની ઇમ્પેક્ટ આપણને માર્કેટ પર જોવા મળશે, સ્ટોક પર જોવા મળશે. એટલે હાઈ વોલેટિલિટી અત્યારે આ લેવલ પર આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ઉપરમાં જોવા જઈએ તો 5,400 ની ઉપર જો સસ્ટેન થાય છે તો એક સારી એવી રેલી આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે 5,670 સુધી. અને લો લેવલ પર જે સપોર્ટ અત્યારે આવી રહ્યો છે 5,128 5,120 છે. જો એ બ્રેક પડે તો ટાઈમિંગ માટે આપણને એક કરેક્શન બતાવી શકે. પણ હું એટલું જરૂરથી કહીશ કે જો એ કરેક્શન આવે છે તો એ કરેક્શન પર તમારે હીરો મોટોકોર્પને એક્યુમ્યુલેટ જ કરવું જોઈએ, કેમ કે જે પ્રમાણે હીરો મોટોકોર્પ પોતાના અત્યારે પોર્ટફોલિયો બનાવી રહ્યો છે અને પર્ટિક્યુલર જે પ્રમાણે ત્યાં ફોકસ કરી રહ્યો છે ઈવીને લઈને, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આપણને આ કાઉન્ટર 6,000+ પણ લેવલ બતાવી શકે છે. ઓકે, સો બાર ડિપ્સની રણનીતિ અહીંયાથી ખાસ પરફેક્ટલી બેસતી જોવા મળી રહી છે. ઇવન પરિણામોનું રિએક્શન પણ આવશે, સ્ટોકમાં નજર રાખવાની રહેશે. પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે સ્ક્રીન પર. 24,200 અત્યારે ફિલહાલ બતાવે છે નિફ્ટી. જોઈએ એક વખત સેટલ થઈ જવા દઈએ, બિકોઝ ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન તો આપણને એ 26 પોઈન્ટ આસપાસનું છે. એટલે શરૂઆતી રિએક્શન કઈ રીતે આવે છે જોઈએ. સેન્સેક્સ પણ કંઈક 150-200 પોઈન્ટ ડાઉન છે. એક વખત સેટલ થઈ જવા દઈએ, ત્યારબાદ ચર્ચા કરીશું. પણ મીન વાઇલ આપણે સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન પર નજર કરી લઈએ કે આજના તમારા રેકમેન્ડેશન્સ કયા સ્ટોક્સ આજે તમે ધ્યાન પર રાખી રહ્યા છો કુનાલ? વેલ, એક સ્ટોક છે જેનું નામ છે ઓઇલ ઇન્ડિયા. એક સારી એવી મોમેન્ટમ ઓઇલ ઇન્ડિયામાં આપણને રિસન્ટ ડેઝમાં જોવા મળી ગઈ છે અને મને લાગે છે કે હજુ પણ સારી એવી મોમેન્ટમ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. તો ઓઇલ ઇન્ડિયા પર અત્યારે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે મારી. ટાર્ગેટની વાત કરી લઈએ તો ઉપરમાં 710 નો પહેલો ટાર્ગેટ રહેશે જે ઓઇલ ઇન્ડિયા આપણને બતાવી શકે છે અને એ જો બ્રેક કરે તો 745 સુધીનો પણ ટાર્ગેટ આપણે આમાં આવતા જોવા મળી શકે. તો ઓઇલ ઇન્ડિયા ખરીદી કરીને ચાલવાની સલાહ છે 655 એસએની સાથે. અને બીજું જે છે મેરિકો છે. મેરિકોમાં મારું કન્ડિશનલ બાય રહેશે 666 ની ઉપર જો આ સ્ટોક સસ્ટેન થાય છે. કાલના દિવસનું ક્લોઝિંગ 659 નું છે.
તો 666ની ઉપર આપણે આમાં ખરીદારી કરીને ચાલવાની અત્યારે ભલામણ મારી બની રહી છે. 640ના એસએલની સાથે ટાર્ગેટની વાત કરીએ તો 675નો પહેલો ટાર્ગેટ છે જે આપણને આ કાઉન્ટર બતાવી શકે છે, અને એ જો બ્રેક કરે ઉપરમાં 720 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આ કાઉન્ટરમાં આવનારા દિવસમાં જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. મેરિકો, ઓઇલ ઇન્ડિયા બંને કાઉન્ટર્સ ફોકસમાં તમારે રાખવાના રહેશે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ બસ ખુલવા તૈયાર છે. થોડી ક્ષણો આપી અને ત્યારબાદ સેટલમેન્ટ પણ આપણને આવતું જોવા મળશે. મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તેને આગળ આપણે વધારીએ. અપોલો હોસ્પિટલ નેક્સ્ટ સ્ટોક ધ્યાન પર રાખવાનો છે. યાદ રાખો, હું તમને આંકડાઓ કહું એ પહેલાં કે ગઈકાલે સારી મજબૂતી સ્ટોકમાં આવી જોવા મળી હતી. નંબર્સનું રિએક્શન આજે પણ સ્ટોક આપશે. નફો 173.4 કરોડથી 82% વધ્યો છે. આવક 15.1% વધી છે. એબિટા 33% વધ્યા છે. માર્જિન્સમાં સારો સુધારો છે. એવરેજ આવક જે હોય, એવરેજ રેવન્યુ પર બેડ ઓક્યુપાઇડ, આરપોબ જેને શોર્ટ ફોર્મમાં કહેવામાં આવે છે, તે પણ 2% વધી ગયું છે. વિચારો, એક બેડથી તેમની આવક 59,073 રૂપિયા પ્રતિ દિવસ થઈ ગઈ છે, અને પહેલા ત્રિમાસિકમાં ઓક્યુપન્સી જે હતી તે પણ 68% થઈ ગઈ છે. બહુ બ્રિલિયન્ટ નંબર્સ છે અપોલો હોસ્પિટલના. સર, આજે સ્ટોક રિએક્ટ કરતો જોવા મળશે. ચાર્ટ્સ પણ તમને એક વખત બતાવીએ, બિકોઝ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જે છે તે અહીંયાથી ખાસ ફોર્મેશન બનતું જોવા મળ્યું છે અપોલો હોસ્પિટલ્સ. કે વેલ 485નું ક્લોઝિંગ છે, નંબર સારા આવ્યા છે, એનું રિએક્શન આપણને ડેફિનેટલી માર્કેટમાં જોવા મળશે. એક સારો સપોર્ટ લો લેવલ પર જોવા જઈએ તો 470 પર અત્યારે આપણને આવતો જોવા મળ્યો છે. 485નું ક્લોઝિંગ છે. જો નંબર સારા છે તો કાલનો જે હાઈ છે, હાઈની ઉપર ઓપન થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે 495ની ઉપર જો સ્ટોક સસ્ટેન થાય છે તો મને એવું લાગે છે કે 520 અને 520 જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે 553 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવવા માટે સક્ષમ છે. તો વ્યૂ અત્યારે ડેફિનેટલી નંબરના બેસો પોઝિટિવ સાઇડનો જ આપણે મેન્ટેન કરીને ચાલીશું. 496ની ઉપર આપણે આ કાઉન્ટરમાં ખરીદી કરીને ચાલવાનો પ્રયાસ કરીશું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ગઈકાલના હાઈઝને ઉપર નીકળે છે સ્ટોક તો વધારે તેજી તમને આવતી જોવા મળશે. આ છે અપોલો હોસ્પિટલ્સ, નજરમાં રાખવાનું રહેશે. આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી જેના પર આજે તમારી ખાસ નજર હોવી જોઈએ, અને તેમાંથી એક રહેશે વેદાંતા તથા હિન્દુસ્તાન ઝિંક. આ બંને સ્ટોક્સ એટલા માટે આજે ફોકસમાં છે કારણ કે હિન્દુસ્તાન ઝિંક જે છે તેની અંદર વેદાંતા 2.6% હિસ્સો વેચવા જઈ રહ્યું છે. ઓએફએસ આવશે, 11 કરોડ શેર વેચશે, 6400 કરોડ રૂપિયાની ડીલ સંભવ છે. વેદાંતા પહેલાં તો ખાસ કેશ જનરેટ કરી રહ્યા છે. હિન્દુસ્તાન ઝિંક માર્કેટમાં નવો સપ્લાય આવશે. બંને સ્ટોકમાં રિએક્શન પોસિબલ છે. કુનાલ, વેલ બંને સ્ટોકની વાત કરી લઈએ. હિન્દુસ્તાન ઝિંકમાં અત્યારે ન્યૂઝ જોવા જઈએ તો સ્ટોક સેલ કરવાની છે વેદાંતા તરફથી, એની એક ઇમ્પેક્ટ આપણને માર્કેટમાં જરૂરથી જોવા મળશે આ સ્ટોકમાં. હવે જોવાનું એ છે કે પોઝિટિવ સાઇડની છે કે નેગેટિવ સાઇડની છે ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે. VDL માટે તો મને લાગે છે કે પોઝિટિવ સાઇડની છે, કેમ કે કેશ ભંડોળ લોકો ઊભું કરવા માંગે છે. પણ હિન્દુસ્તાન ઝિંકની વાત કરીએ 580નું કાલનું ક્લોઝિંગ છે, અને જે સ્ટ્રોંગ સપોર્ટ હતો 598, 600નો એ સપોર્ટ પણ કાઉન્ટરે બ્રેક કરેલો છે. એટલે ટેકનિકલી તો આ કાઉન્ટર અત્યારે વિકેટ લાગી રહ્યો છે. 488 સુધીના લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. 100 પોઈન્ટો પણ ઘટાડો આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. અને આપણે આ વસ્તુ પર પહેલા પણ ચર્ચા થઈ હતી. તે વખતે આપણે કીધું હતું કે જ્યાં ઓએફએસ આવતા હોય છે ત્યારે માર્કેટમાં લિક્વિડિટી વધી જતી હોય છે, અને જ્યારે પર્ટિક્યુલર સ્ટોકની લિક્વિડિટી વધતી હોય છે ત્યારે એકચ્યુઅલી સપ્લાયના બેઝ પર કાઉન્ટરમાં આપણને એક નેગેટિવ મોમેન્ટમ જોવા મળતી હોય છે. જો આ થિયોરીના હિસાબે આપણે જઈએ તો હિન્દુસ્તાન ઝિંકમાં પોસિબિલિટીઝ છે કે આવનારા દિવસોમાં આપણને ઘટાડો જોવા મળી શકે છે. 490, 480 સુધીના લેવલ હિન્દુસ્તાન ઝિંક આપણને બતાવી શકે. સામે સાઈડ VDL ની વાત કરું તો VDL માટે ન્યૂઝ સારા છે. હું સ્ટોક સ્પેસિફિક અત્યારે જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, નીચેમાં 200 જોવા જઈએ તો 400નો સારો એવો સપોર્ટ છે, અને સ્ટોકમાં અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો ઉપરમાં એક 436નું એક રેઝિસ્ટન્સ આવી ગયું છે. હું કહીશ કે 436ની ઉપર જો કાઉન્ટર સસ્ટેન થાય છે, કદાચ ગેપ ઓફ ઓપનિંગ થાય અને ગેપ ઓફ ઓપનિંગમાં 436ની ઉપર જો કાઉન્ટર સસ્ટેન થાય છે તો પોસિબિલિટીઝ છે કે 465 અને 465ની ઉપર 480 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે. સો કન્ડિશનલ બાય રહેશે. 436ની ઉપર જ આપણે આમાં ખરીદારી કરીને ચાલવાનો વ્યૂ રાખીશું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે.
આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ બસ ઓલમોસ્ટ સેટલ થઈ રહ્યા છે. એક વખત નજર કરી લો 35-34 પોઈન્ટ આસપાસ એઝ પર ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન 24,180 ને નજીક થોડા ઉપર આપણને ખુલતા જોવા મળી રહ્યા છે અને સેન્સેક્સ પણ 101 પોઈન્ટ ઉપર અત્યારે ફિલહાલ ખુલવાની કોશિશમાં તમને જોવા મળી રહ્યું છે. આજે ઓટો સ્ટોક્સ પર ખાસ નજર રહેશે. હમણાં જ આપણે વાત કરી છે તે પ્રમાણે કન્ઝ્યુમર ખાસ કંપનીઓ છે તેની ઉપર ખાસ નજર રાખવાની રહેશે બિકોઝ આ બધા જ જે પરિણામો આવ્યા તેનું રિએક્શન તમને જોવા મળશે. અપોલો હોસ્પિટલ કંઈક 0.5% ઉપર છે, નંબર સારા આવ્યા તેને કારણે 6620 પર ખુલવાની તૈયારીઓ કરી રહ્યો છે. એક વખત સેટલ થાય ત્યારબાદ વધારે ફોકસ કરીશું. બટ મીનવાઇલ નેક્સ્ટ સ્ટોક FSN નાયકા એટલે કે FSN ઈ કોમર્સ એટલે કે નાયકા, જેના પર નજર હોવી જોઈએ. નંબર સારા આવ્યા છે, નફો વધ્યો છે. ટકાવારીમાં બહુ ધ્યાન ન આપો તો પણ નફો સારો વધ્યો છે અને આવક જે છે તેમાં પણ તમને વધારો પ્લસ નવું એક એક્વિઝિશન તેમણે કર્યું છે જેની પણ અસર તમને આવતી જોવા મળશે સ્ટોકમાં આજે. નાયકાના ચાર્ટ સર કેમ કે લિસ્ટિંગ બાદથી સતત એક્શન બતાવ્યું છે, હવે તો નંબર્સ પણ સારા આવ્યા છે, એક રિએક્શન જોવા મળશે આપણને આજે. વેલ 192 ની અરાઉન્ડ અત્યારે ઓપનિંગ આપણા કાઉન્ટર બતાવી રહ્યો છે. લિસ્ટિંગ થયું હતું 1 લાખ કરોડની માર્કેટ કેપ પણ હાસિલ કરી હતી, 428 ના હાઈ પણ બતાવ્યા હતા, પણ ત્યાંથી કન્ટિન્યુઅસલી આ કાઉન્ટરમાં આપણને એક નેગેટિવ સાઇડની મોમેન્ટમ જોવા મળી છે અને નીચે ઘટાડામાં જોવા જઈએ તો 100 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવેલા છે. અત્યારે રિકવરી જોવા મળી રહી છે, બટ મારો વ્યૂ થોડોક અત્યારે પ્રોસેસનો બની રહ્યો છે. નાવ 192 નું ક્લોઝિંગ છે અને ઉપરમાં યસ જે રેઝિસ્ટન્સ આવી રહ્યું છે 202-203 ના લેવલ પર છે. તમે આનો વીકલી ચાર્ટ જુઓ તો ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ છે. કાઉન્ટરે આપણને 196 ના લેવલનું બ્રેકઆઉટ બતાવ્યું હતું વીકલી ચાર્ટ પર અને એ પણ જોવા જઈએ ને તો જુલાઈ મંથમાં જ, બટ કન્ફર્મેશન નથી આપ્યું બ્રેકઆઉટનું અને એના પછી આપણને નીચેમાં 183 સુધીના લેવલ બતાવેલા છે. એટલે હું થોડુંક સાઇડવેઝ જવાની સલાહ આપીશ. આપણા દર્શક મિત્રોને હું એટલી સલાહ આપીશ કે 205 જો આ કાઉન્ટરમાં બ્રેક કરે છે, નો ડાઉટ લેવલ થોડું ઉપરનું છે, બટ ટાર્ગેટ પણ આપણને એટલા જ ઉપરના જોવા મળી શકે છે. અને ગુજરાતીમાં કહાવત છે કે મોંઘું ખરીદો અને મોંઘું વેચો. સો 205 ની ઉપર જો આ કાઉન્ટર સસ્ટેન થાય છે તો હું કહીશ કે ત્યારે તમે ખરીદી કરીને ચાલો. 205 ની ઉપર ઇમિડિયેટ બેઝિસ પર 223 અને 223 જેવું યસ આ કાઉન્ટર બ્રેક કરે છે. ઉપરમાં 315 સુધીના લેવલ આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. તો યસ 205 ની ઉપર જ આપણે ખરીદારી કરીને ચાલવાનો વ્યૂ રાખીશું આ કાઉન્ટરમાં. 205 ને ઉપર જવું જોઈએ અને પછી આગળ ખરીદવાની સલાહ બની રહી છે. એટલે જેમને મોંઘું લાગે છે એમના માટે ક્લિયર કટ અહીંથી ખાસ કે સમજાવી રહ્યા છે. નજર રાખો તમે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇનપુટ જોવા મળી રહ્યા છે. માર્કેટ સેટલ થઈ ગયા. 24,184 પર ખુલવાની કોશિશ નિફ્ટી કરી રહ્યું છે. 49,887 ગઈકાલના ક્લોઝથી માત્ર 55 પોઈન્ટ ઉપર બેંક નિફ્ટી ખુલી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપ થોડા 0.5% આસપાસની મજબૂતી સ્મોલ કેપમાં છે, મિડ કેપ 5% આસપાસની મજબૂતી બતાવે છે. ઓવરઓલ પરિસ્થિતિ લિમિટેડ રેન્જની છે. ઓટો સ્ટોક્સ થોડા મજબૂતી સાથે ખુલી રહ્યા છે, પણ બાકી રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં બસ છે. બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં નજર રાખીશું. તો એક બ્રેકનો પહેલા સમય થઈ ગયો છે. બ્રેક લઈએ, બ્રેક બાદ માર્કેટના આ જે પ્રી ઓપનિંગના સેટલમેન્ટ છે તેની ચર્ચા કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે લિમિટેડ રેન્જ સાથે ખુલવાની કોશિશ કરી રહ્યા છે. સૌથી વધુ રિયલ એસ્ટેટ સ્ટોક્સ અત્યારે ફિલહાલ બઝિંગ છે અને સૌથી લિમિટેડ રેન્જમાં તમને એક્શન જોવા મળશે તે છે પ્રાઇવેટ બેન્ક્સ. એકદમ લિમિટેડ તમને મૂવ અહીંયાથી પોસિબલ બતાવતું જોવા મળી રહ્યું છે. આવો તો પ્રી ઓપનિંગનું જે સેટલમેન્ટ છે, ખાસ તો મિડ કેપ સ્મોલ કેપની સ્થિતિ છે તે ખાસ સમજવું જરૂરી બને બિકોઝ ભારતીય માર્કેટ્સ આજે જ્યારે નર્વસનેસ સાથે ખુલી રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપના ચાર્ટ એક વખત કે સમજાવી દો બિકોઝ જે પ્રકારની સ્થિતિ બની છે, નર્વસનેસ ક્લિયર કટ છે. ડીઆઈએસને પણ નથી ખરીદવું, તકલીફ એ પડી રહી છે. ગઈકાલે ખરીદ્યું પણ એફઆઈએસની સેલિંગ કરતાં થોડું લિમિટેડ છે. આવી સ્થિતિમાં આજે મિડ કેપ અને સ્મોલ કેપનું ફોર્મેશન બહુ મહત્વનું રહેશે. ઇનફેક્ટ કદાચ એમ કહેવું જોઈએ કે આજનું ક્લોઝિંગ વધારે મહત્વનું છે. કુનાલ, વસ્તુ અહીંયા છે કે નિફ્ટી અને બેંક નિફ્ટી જ્યાં આપણને ઘટાડો બતાવી રહ્યા છે ત્યાં મિડ કેપ અને સ્મોલ કેપ આપણને ઘટાડો નથી બતાવી રહ્યા. સ્મોલ કેપ 18,292 18,300 પરનું ક્લોઝિંગ હતું અને છેલ્લા 3-4 દિવસથી સાઇડવેઝ પણ સાઇડવેઝ ટોપના લેવલ પર છે. અને એની સામે બેંક નિફ્ટી જોવા જઈએ તો અત્યારે લોઅર લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે, ત્યાં સાઇડવેઝ મોમેન્ટમમાં છે. સો વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો આપણને ટેકનિકલી અત્યારે આ બની રહ્યો છે. લોઅર લેવલ પર
સ્મોલ કેપની વાત કરીએ તો 17,550નો સપોર્ટ છે. જો એ બ્રેક કરે તો પોસિબિલિટીઝ છે કે આપણને કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળી શકે અને એમાં 15,700 15,800 સુધીના લેવલ આપણને નિફ્ટી સ્મોલ કેપ બતાવી શકે. પણ એના ચાન્સીસ અત્યારે આ લેવલ પર ઓછા જોવા મળી રહ્યા છે. એટલે જો પોઝિશન તમારી સ્મોલ કેપમાં હોય તો જે લેવલ આપણે કીધા છે એ લેવલને ધ્યાનમાં રાખો. ઉપરમાં 17,550 બ્રેક કરે પછી તમે તમારી જે સ્મોલ કેપની પોઝિશન છે એને ઘટાડી શકો છો. અત્યારે તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. અને મિડ કેપની વાત કરીએ તો મિડ કેપમાં અત્યારે આ લેવલ પર 57,090ના લેવલ જોવા મળી રહ્યા છે ને એમાં પણ સપોર્ટ જોવા જઈએ તો 54,420નો આવી રહ્યો છે. FII DI ની વાત અત્યારે છોડી દઈએ તો ભાઈ રિટેલ પાર્ટિસિપેશન અત્યારે એટલું વધારે સારું છે. મ્યુચ્યુઅલ ફંડમાં જે SIPs ને આવી રહ્યા છે પ્લસ જે પ્રમાણે રિટેલ સ્મોલ કેપ અને મિડ કેપમાં જે પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે સપોર્ટ FII DI ની વાત છોડે રિટેલ તરફથી ઘણો સારો એવો મળી રહ્યો છે. તો મને એવું લાગે છે કે 54,400નો સપોર્ટ સારો છે. ઉછાળામાં આપણને મિડ કેપમાં 59,300 ને એ જો બ્રેક કરે તો 60,000 સુધીના પણ લેવલ આપણને બતાવી શકે છે. તો જે સપોર્ટ કીધા એ સપોર્ટ જો બ્રેક કરે પછી જ તમે તમારી થોડી પોઝિશન મિડ કેપ સ્મોલ કેપમાંથી ખાલી કરવી જોઈએ. ત્યાં સુધી તમે આ બંને ઇન્ડેક્સમાં તમારી જે પોઝિશન છે પર્ટિક્યુલર સ્ટોક વાઇઝ એને તમે પકડીને ચાલી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતું જોવા મળી રહ્યું છે. આજના ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પહેલાં મિડ કેપ સ્મોલ કેપની સ્થિતિ પણ આપણે ધ્યાન પર રાખવાની રહેશે. પણ આવો નેક્સ્ટ કાઉન્ટરની જેની ખાસ ચર્ચા કરી લઈએ તે છે GMR એરપોર્ટ. બિકોઝ નંબર્સનું રિએક્શન સ્ટોક આપી રહ્યો છે 0.5% નીચે. નંબર્સ પણ એવા કંઈ ખાસ આવ્યા નથી અને આમ જોવા જાવ તો લોસ આવી ગયો છે. નફામાંથી ખોટમાં કંપની આવી છે. આવક ડેફિનેટલી વધી જરૂર છે પણ ફાઇનાન્સ કોસ્ટ અને ડેપ્રિસિએશન કોસ્ટ ખાસ વધ્યા છે જેને કારણે નંબર્સમાં એક નેગેટિવ ઇમ્પેક્ટ છે. સર, સ્ટોક 0.5% નીચે છે GMR. વેલ GMR ની અત્યારે વાત કરીએ 94 ની અરાઉન્ડ કાલનું ક્લોઝિંગ હતું. અત્યારે 0.5% નીચે અત્યારે આ કાઉન્ટર ઓપન થતો આપણને જોવા મળી રહ્યો છે. વ્યૂ અત્યારે ડેફિનેટલી નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. જો ઓપનિંગ નેગેટિવ સાઇડનું છે 88નો સપોર્ટ છે આ કાઉન્ટરમાં. 88 જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે કાઉન્ટર આપણને નીચેમાં 77 સુધીના પણ લેવલ બતાવી શકે છે. એટલે જો તમારી પોઝિશન હોય તો હોલ્ડ કરો. 88 જો બ્રેક કરે પછી જ આમાંથી તમારી પોઝિશન એક્ઝિટ કરવાની સલાહ રહેશે. 88 જો સાચવી રાખે છે તો 106 107 સુધીનો પણ લેવલ આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. એટલે ઉભેલી પોઝિશન માટે આપણે 88નો અત્યારે આ લેવલ પર એસેટ મેન્ટેન કરીને ચાલીશું. તો અત્યારે જેમની પાસે પોઝિશન્સ છે આ પરિસ્થિતિ બની રહી છે. આવો ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ તમને જોવા મળશે. નર્વસ 90 અત્યારે ફિલહાલ હજુ પણ જોવા મળી રહ્યું છે. 24,150 આસપાસની ઓપનિંગ થઈ છે. થોડા એવા એક મજબૂતીના જે સંકેત હતા 196 આસપાસના ટિક સાથે તુરંત 150 તોડી દીધું. બેંક નિફ્ટી નજર કરો 49,959થી તુરંત જ ગઈકાલના લો ઇનફેક્ટ તોડી રહ્યા છીએ આપણે 49,783. નર્વસનેસ ક્લિયર કટ ભારતીય માર્કેટ્સમાં હજુ પણ જોવા મળી રહી છે. લેટ્સ સી આગળ શું થાય છે. મિડ કેપ સ્મોલ કેપ અહીંયા પણ નર્વસનેસ શરૂઆતી જોવા મળી રહી છે. મે બી પોસિબલ છે જેમ કે પણ કહી રહ્યા હતા સાઇડવેઝ માહોલ હવે બને તો પછી શું પરિસ્થિતિ તે પણ આગળ સમજવાનું રહેશે. વિક્સ શરૂઆતી થોડો ઘટાડો બતાવે છે. આજે વોલ્ટિલિટી ઇન્ડેક્સનો જો સપોર્ટ મળે છે તો ભારતીય માર્કેટ માટે વધુ સારી બાબત બનતી જોવા મળશે. આવો નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ પર એક વખત નજર કરી લઈએ. ટોપ લૂઝરમાં સામે આવી રહ્યું છે અત્યારે ડીવીઝ લેબ. હીરો મોટોકોર્પ પરિણામો બાદનું રિએક્શન ખરાબ 2% નીચે સ્ટોક. અદાણી એન્ટરપ્રાઇઝ ફર્ધર સેલિંગ આવી રહ્યું છે આજે શરૂઆતમાં જ 1% નીચે. ICICI બેંક આજે નીચે છે. HDFC લાઇફ, એક્સિસ બેંક આ બધા જ નીચે. રિલાયન્સમાં થોડું દબાણ આવી રહ્યું છે શરૂઆતી. મજબૂતી ક્યાં છે નજર કરી લો. ટાટા મોટર્સ 1% ઉપર, હિન્દાલ્કો 1% ઉપર, સન ફાર્મા 0.5% આસપાસની મજબૂતી, HCL ટેક, SBI, લાર્સન આ બધામાં મજબૂતીના સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ કે ક્વિક રિએક્શન લઈ લઈએ. શરૂઆતી નર્વસનેસ આવી રહી છે. 150 હોલ્ડ કરવાની કોશિશ હવે નિફ્ટી કરી રહ્યું છે. બેંક નિફ્ટી પણ 49,800 હોલ્ડ કરવાની કોશિશ કરી રહ્યું છે. સર, વેલ વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી સાઇડવેઝનો બની રહ્યો છે અને અત્યારે ઓપનિંગ જસ્ટ ઓપનિંગ થયું છે. હું હજુ 10-15 મિનિટ આ ઇન્ડેક્સને સેટલ થવા માટે આપીશ કેમ કે જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે થોડુંક અવોઇડ કરીને ચાલવાની સલાહ છે સ્ટાર્ટિંગ સેશન માટે. થોડો સમય આપી દઈએ ત્યારબાદ વધારે પરિસ્થિતિ ખરાબ છે કે નહીં તેના ઉપર અને સારી છે કે નહીં તે પણ આપણે અહીંયાથી ખાસ ડિસ્કસ
કરી લઈશું. પણ આવો બેંક નિફ્ટી પર નજર કરો. પર્ટિક્યુલરલી આજે મેક ઓર બ્રેકની સ્થિતિમાં છે. અત્યારે HDFC બેંક થોડો પોઝિટિવ છે. 1600ના બહુ મહત્વના લેવલથી કોશિશ કરી રહ્યો છે સ્ટોક ઉપર આવવાની. 5% ઉપર છે, એટલે બેંક નિફ્ટીને થોડો સપોર્ટ મળી પણ રહ્યો છે. કે બેંક નિફ્ટીને કઈ રીતે જુઓ છો? પર્ટિક્યુલરલી HDFC બેંકના ચાર્ટ્સ ખાસ સમજવા જરૂરી રહેશે, બિકોઝ આજે કોઈ પણ ટ્રેન્ડ જો ચેન્જ કરવો હોય તો આજે ખરેખર મેક ઓર બ્રેકની સ્થિતિમાં છીએ આપણે, પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી અને HDFC બેંક. સર વેલ, બેંક નિફ્ટીની વાત કરીએ 49,800 ની અરાઉન્ડ ટ્રેડ કરે છે. 49,650 નો સપોર્ટ છે. જો એ બ્રેક કરે તો વીકનેસ આપણને વધતી જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં. અને HDFC બેંકની વાત કરીએ તો HDFC બેંકમાં કાલે જે ન્યૂઝ આવ્યા હતા પર્ટિક્યુલરલી MSCI ને લઈને, અને એમાં પણ 2 ટ્રાન્ચમાં ઇન્ફ્લો આવવાની વાત કરી હતી. નાઉ યસ, મને એ નથી ખબર પડતી કે 2 ટ્રાન્ચમાં ઇન્ફ્લો આવી રહ્યો છે અને એના બેઝ પર એક ઘટાડો આવી રહ્યો છે. માર્કેટમાં એવું કેવું છે કે એક્સપેક્ટેડ જે ઇન્ફ્લો હતો એ એટ અ ટાઈમ આવવો જોઈએ, પણ એ જગ્યા પર 2 ટાઈમ પર આવી રહ્યો છે, 2 ટ્રાન્ચમાં આવી રહ્યો છે, ને એની લીધે અત્યારે HDFC બેંકમાં આપણને ઘટાડો જોવા મળ્યો હતો. ઓકે, બટ મારું અત્યારે એવું કેવું છે કે પર્ટિક્યુલર કાઉન્ટરમાં કોઈ પણ ઘટાડો આવે તો આપણે એ લોકો પર ખરીદારી કરીને ચાલવાનો વ્યૂ રાખવાનો છે. અત્યારે 1608 પાસે અત્યારે HDFC બેંક ટ્રેડ કરી રહ્યું છે. હું કહીશ કે 1580ના સપોર્ટની સાથે તમે HDFC બેંકમાં પોઝિશન બનાવીને ચાલી શકો છો. અને એવું નથી કે આપણે અત્યારે આ કાઉન્ટરનું રિકમેન્ડેશન આપી રહ્યા છે. પહેલા પણ મને યાદ છે યસ, જે વખતે કાઉન્ટર 1450ની અરાઉન્ડ ટ્રેડ કરતું તે વખતે પણ આપણે 1700-1800ના લેવલના ટાર્ગેટ આપ્યા હતા. અને અત્યારે ફરીથી હું એક ટાર્ગેટને રિપીટ કરીશ. 1580નો સ્ટ્રિક્ટ એસએલ મેન્ટેન કરીને તમે HDFC બેંકમાં પોઝિશન બનાવીને ચાલી શકો છો. કાલના ઘટાડાને ભૂલી જાઓ. જો સ્ટોકમાં સ્ટ્રેન્થ છે, જો સ્ટોકના ફંડામેન્ટલ સારા છે, તો મને એવું લાગે છે કે 1700-1800ના ટાર્ગેટ ફરીથી આ કાઉન્ટર આપણને બતાવવા માટે સક્ષમ છે. ઓકે, સો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. આગળ તેજી આવી પણ શકે, એવું જરૂરી નથી કે માત્ર મંદી જ આવે તો આ સ્થિતિને પણ જોવાની રહેશે. પ્લસ રીઝન્સ નથી એવા કંઈ ખાસ. ગઈકાલનો ઘટાડો આમ પણ જસ્ટિફાઈ થતો પણ નહોતો, તો આ પરિસ્થિતિ પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. સ્ટોક સ્પેસિફિક આવીએ આગળ. મનપ્પુરમ ફાઇનાન્સના નંબર્સ જે છે તે આપણને આવતા જોવા મળ્યા, અને સ્ટોકમાં ડેફિનેટલી આજે એક્શન જે છે, નંબર્સનું રિએક્શન બતાવતું જોવા મળી રહ્યું છે. પહેલા ત્રિમાસિકના નંબર્સમાં 11.7%નો નફો વધ્યો છે. વ્યાજથી આવકમાં પણ વધારો છે. રિએક્શન સ્ટોક આપી રહ્યું છે. મનપ્પુરમ ફાઇનાન્સર કેવા લાગે તમને ચાર્ટ્સ? વેલ, મનપ્પુરમ ફાઇનાન્સની વાત કરીએ ત્યારે જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 206ના લેવલ પર, 50 MA પાસે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. અને સ્ટ્રોંગ સપોર્ટ જોવા જઈએ તો 195ના લેવલ પર આવી રહ્યો છે. ત્યારે હું થોડુંક વ્યૂ મારો સાઇડવેઝનો બની રહ્યો છે. અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. 210ની ઉપર જો સસ્ટેન થાય છે પછી તમે આમાં પોઝિશન બનાવો. 210ની ઉપર આ કાઉન્ટર 218 અને 218ની ઉપર 230 સુધીના લેવલ એઝ ટાર્ગેટ બતાવી શકે છે. તો અત્યારે હાલ પૂરતું અને અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. 210ની ઉપર જ આપણે આમાં પોઝિશન બનાવવાનો ટ્રાય કરીશું. ઓકે, 210ને ઉપર પોઝિશન બનાવો, અત્યારે નહીં. પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર આપણે રાખવાની રહેશે. આવો આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં સારું એક્શન છે તેમાંથી એક મુથુટ ફાઇનાન્સ પણ છે. મુથુટ ફાઇનાન્સના ચાર્ટ પર પણ સર નજર કરો. નંબર્સનું રિએક્શન સ્ટોક આપી રહ્યો છે. નફો 10% વધ્યો છે. વ્યાજથી આવક 21.6% વધી છે. અને આવી સ્થિતિમાં નંબર્સ ઓબ્વિયસલી જે છે તેનું રિએક્શન સ્ટોકમાં આવતું જોવા મળી રહ્યું છે. મુથુટ ફાઇનાન્સ સર કેવો લાગી રહ્યો છે ચાર્ટ? ચાર્ટની વાત કરીએ અત્યારે તો નેગેટિવ મોમેન્ટમમાં જોવા મળી રહ્યો છે. સ્ટાર્ટિંગ સેશનમાં જ આપણને 1%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને ઉપરના લેવલની વાત કરીએ તો 1905-1910ના લેવલનું રેઝિસ્ટન્સ પણ આવી રહ્યું છે. અને પહેલા પણ 19ના લેવલનું રેઝિસ્ટન્સ આ કાઉન્ટરે ફેસ કર્યું હતું. વ્યૂ મારો અત્યારે નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. નીચેના લેવલની વાત કરીએ તો આ કાઉન્ટરમાં આપણને 1780 અને 1780 જો બ્રેક કરે તો પોસિબિલિટીઝ છે કે 1760 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે. બટ હું ફ્રેશ શોર્ટ કરીને ચાલવાની સલાહ અત્યારે નથી આપી રહ્યો, કેમ કે રિસ્ક અત્યારે ફ્રેશ શોર્ટ માટે એટલું પરફેક્ટ નથી. સો જે લેવલ આપણે કીધા છે લેવલ એઝ અ તમે તમારા ટ્રેડિંગના હિસાબે યુઝ કરી શકો છો. 1780-1760 સુધીના લેવલ આપણને નીચેમાં આ કાઉન્ટર બતાવી શકે. 1780-1760 નીચે જતા તમને જોવા મળી શકે. ફોકસ રાખીશું. આવો જે ઘટનારો સ્ટોક છે નઝારા ટેક. નંબર્સ ઇનફેક્ટ સારા આવ્યા છે. આવક થોડી ઘટી છે, જેનું રિએક્શન સ્ટોક આપી રહ્યું છે. બાકી નફામાં વધારો છે. સ્ટોક અત્યારે ફિલહાલ 0.5% નીચે 934થી 916ની રેન્જ બની જશે. નઝારા ટેક કઈ રીતે જુઓ છો તમે ચાર્ટ્સ પર? વેલ, આ કાઉન્ટર અત્યારે 924 પાસે છે અને 0.5%ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. નીચેમાં 890 સુધીના લેવલ બતાવી શકે છે. 890-850. આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ કે
આ જો લેવલ આ કાઉન્ટર બતાવે છે ત્યારે એ લેવલ પર હું કહીશ કે તમે તમારી પોઝિશન બનાવીને ચાલી શકો છો. મને લાગે છે આવનારા દિવસોમાં કાઉન્ટર આપણને 1100+ લેવલ બતાવવા માટે સક્ષમ છે. એટલે ટ્રેડિંગ કે પોઝિશનલના હિસાબે તમે આ કાઉન્ટરને બિલકુલ નહીં જોતા. 800 ને 850 નું લેવલ આવે તો ત્યાં તમે થોડી કરીને પોઝિશન ભેગી કરી શકો છો. 1100+ ના ટાર્ગેટ આપણે આ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં બતાવી શકે છે એવું લાગી રહ્યું છે. તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ ઓપન થયા બાદ જે કંઈ પણ સારી મજબૂતી ધરાવનારા સ્ટોક્સ છે તેમાંથી એક છે GNFC. નંબર્સ બહુ સારા આવ્યા છે. પોઝિટિવ રિએક્શન. સ્ટોક 681ના હાઈ સોફાર બનાવતો જોવા મળ્યો. આવક નફો બંનેમાં સારો સુધારો. GNFC સર ચાર્ટ્સ કેવા લાગે તમને? GNFC અત્યારે ક્યાંક ને ક્યાંક 677 પાસે ટ્રેડ કરતો આપણે જોવા મળી રહ્યો છે અને 640 નો સારો સપોર્ટ અત્યારે આ લેવલ પર છે. વ્યૂ મારો પોઝિટિવ સાઈડનો છે. 640ના સપોર્ટની સાથે ખરીદી કરીને ચાલવાનો છે. ઉપરના લેવલની વાત કરીએ તો 730 અને 730 જો બ્રેક કરે તો 775 સુધીના ટાર્ગેટ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. તો ખરીદી કરીને ચાલવાનો અત્યારે મારો વ્યૂ બની રહ્યો છે. ખરીદીને ચાલો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ છે GNFC. સારું રિએક્શન સ્ટોક આજના દિવસે આપી રહ્યું છે. SJVN પર પણ નજર કરો. બહુ જ બમ્પર આજે નિફ્ટી 500નો ટોપ ગેઇનર તરીકે સામે આવી રહ્યો છે SJVN. નફો સરસ વધ્યો છે. આવકમાં બહુ સરસ સુધારો. સ્ટોક સરસ જેને કહેવાય ને રીતસર સેલિબ્રેટ કરી રહ્યો છે. સર SJVN બમ્પર ઓપનિંગ 560ના સોફાર હાઈ બન્યા છે. વેલ તમે SJVN ની વાત કરી. યસ સર SJVN મેં લેવલ્સ ખોટા ગયા. SJVN અત્યારે ફિલહાલ સરસ મજબૂતી બતાવી રહ્યો છે. ઉપર 148ના હાઈ બન્યા છે. થોડો કન્ફ્યુઝ થઈ ગયો તો લેવલ હાઈ 148 149 ના બન્યા છે અને અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો ઉપલા મથાળેથી થોડુંક પ્રોફિટ બુકિંગ આપણને આવતું જોવા મળ્યું છે. મારો વ્યૂ અત્યારે પોઝિટિવ સાઈડનો છે, બટ હું એટલું કહીશ કે 149 ની ઉપર જો આ કાઉન્ટર સસ્ટેન થાય પછી જ આપણે આમાં ખરીદી કરીને ચાલીશું. 149 ની ઉપર 160 અને 160 જો બ્રેક કરે તો 175 સુધીના લેવલ એસે ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે. તો અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. 149 ની ઉપર જ આપણે આમાં પોઝિશન બનાવીને ચાલીશું. 149 ને ઉપર જ પોઝિશન બનાવો. આવી જ રીતે પિરામલ એન્ટરપ્રાઇઝના સર નંબર્સ ખરાબ આવ્યા છે. સ્ટોક જોરદાર પિટાઈ થઈ રહી છે. આજે 924ના લો બન્યા છે ઇન્ટ્રાડે અને 5.5%થી વધુની વેચવાલી પિરામલ એન્ટરપ્રાઇઝમાં જોવા મળી રહી છે. સર ક્વિક ચેક લઈ લઈએ ચાર્ટ પર. વ્યૂ મારો અત્યારે આવ્યું કે સાઇડવેઝનો છે. હું કોઈ સેલિંગ કરીને ચાલવાની પણ ઓપોર્ચ્યુનિટી અત્યારે નથી જોઈ રહ્યો. 900નો એક ઘણો સારો સપોર્ટ છે ને પહેલા પણ 900નો સપોર્ટ લઈને આ કાઉન્ટર ઉપરમાં આપણને 1070 સુધીના હાઈ બતાવેલા છે. તો વ્યૂ અત્યારે મારો સાઇડવેઝનો છે. 900ના સપોર્ટને જો આ કાઉન્ટર પકડી રાખે છે પછી આપણે આમાં ખરીદારી કરીને ચાલીશું. ઓકે, 900ના સપોર્ટને ધ્યાન પર રાખવા જરૂરી છે. ફોકસ રાખીશું. અને સર આ સાથે સમયથી ગયો છે રજા લેવાનો. જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. બધા આપણા દર્શક મિત્રોને એટલી જરૂરી સલાહ કે જે પણ સ્ટોકમાં આપણે રિકમેન્ડેશન આપ્યું છે સ્ટ્રિક્ટ એસએલની સાથે તમે એમાં પોઝિશન બનાવો. અને જેટલા પણ સ્ટોક આપણે કીધા છે સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ એ સ્ટોકમાં હોઈ શકે છે. સર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે અને આજની ચર્ચામાં ભાગ લેવા માટે. અને છેલ્લે તમારી ટાઈ માટે કોમ્પ્લિમેન્ટ સર. બહુ જ સરસ ટાઈ, કલરફુલ ટાઈ છે એટલે એના માટે પણ થેન્ક યુ સો મચ સર. તો ભારતીય માર્કેટ્સ આપણે જોયું તે પ્રમાણે આજે ઓપનિંગ નર્વસ થઈ. એ 24,130 ગઈકાલના લોથી હજુ પણ ઉપર નિફ્ટી જોવા મળી રહ્યું છે. પણ બેંક નિફ્ટીએ હાલત ખરાબ કરી. ગઈકાલના ડેઝ લો તોડી દીધા. 700 અત્યારે ફિલહાલ અટકવાની કોશિશ કરી જરૂર રહ્યું છે, બટ લેટ્સ સી ટકે છે કે નહીં. વોલ્ટિલિટી ઇન્ડેક્સ આપણે વાત કરી હતી તેમ આજના સારા એવા કટ્સથી ફરી એકવાર વિક્સમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે આજે આપણે પરિસ્થિતિ જોઈ 1382 સુધી વિક્સમાં ગયા અને ત્યાંથી પછી વિક્સ વધ્યો છે. આ વિક્સ વધવું થોડું ખરાબ છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ વધવો જોઈતો નહોતો. જો એ ઘટેલો રહે તો કદાચ માર્કેટ વધારે મજબૂતી બતાવી શકતું હતું. પણ વિક્સની ફર્ધર મોમેન્ટ પણ ખાસ ધ્યાન રાખો આજના દિવસ માટે. અને આજનું ક્લોઝ બહુ જરૂરી છે, તો એના પર પણ આપણી નજર ખાસ બનેલી રહેશે. આ સરે આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.